મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના સારા એવા ભાવ ખેડૂતોને મળ્યા. ભાવનગર જિલ્લામાં આ વર્ષે ખેડૂતો દ્વારા મગફળી, કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. માર્કેટિંગ યાર્ડમાં કપાસ, મગફળી, તલ, બાજરી, સોયાબીન, ચણા સહિતની વિવિધ પ્રકારની જણસીની હરાજી કરવામાં આવી રહી છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં 4625 ગુણી મગફળીની આવક થઈ હતી, જેના એક મણના નીચા ભાવ 1071 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ 1496 રૂપિયા સુધીના રહ્યા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં 218 ગાંસડી કપાસની આવક થઈ હતી, જેના એક મણના નીચા ભાવ 1086 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1386 રૂપિયા સુધીના રહ્યા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી. ઘઉંનો ભાવ 490 રૂપિયાથી લઈને 700 રૂપિયા સુધીનો બોલાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 438 ગુણી ઘઉંની આવક થઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલની પણ આવક થઈ હતી, જેના એક મણના નીચા ભાવ 2370થી લઈને 3210 રૂપિયા સુધીના રહ્યા હતા, જ્યારે માર્કેટિંગ યાર્ડમાં 41 ગુણી સફેદ તલની આવક થઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની પણ હરાજી કરવામાં આવી હતી. સોયાબીનના 878 રૂપિયાથી લઈને 933 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે લીલા નારિયેળની પણ હરાજી કરવામાં આવી હતી. લીલા નારિયેળના 10,119 નંગની આવક થઈ હતી, જેના 100 નંગના નીચા ભાવ 526 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1920 રૂપિયા સુધીના રહ્યા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં એરંડાની 10 ગુણીની આવક થઈ હતી, જેના એક મણના નીચા ભાવ 1006 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1112 રૂપિયા સુધીના રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં બાજરીની પણ આવક થઈ હતી, જેના એક મણના 453 રૂપિયાથી લઈને 1601 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગની પણ આવક થઈ હતી, જેના એક મણના 1090 રૂપિયાથી લઈને 2515 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાની પણ આવક થઈ હતી, જેના ચણાના 43 ગુણીની આવક થઈ હતી. એક મણના નીચા ભાવ 880 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ 1168 રૂપિયા સુધીના રહ્યા હતા. ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારની જણસીની હરાજી કરવામાં આવી રહી છે. આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીના ભાવમાં સુધારો જોતા ખેડૂતો પણ ખુશ થયા હતા.